નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય ઇંગ્લિશ. અગાઉનું જે ટોપિક ચાલુ હતું તે આગળ વધારીએ. અગાઉના વિડીયોની અંદર આપણે જે ઉદાહરણ જોયા હતા, એક્સરસાઇઝ કરી, મહાવરો થોડોક કર્યો હતો, એને આગળ લઈએ. ચેન્જ ધ ટેક્સનો ટોપિક આપણે ચાલે છે, એ જ ટોપિકને આગળ વધારીએ, થોડોક વધારે મહાવરો કરીએ. અગાઉ તમને જે 3 આપેલા હતા આવી રીતના પેરેગ્રાફ, એનું આપણે અલગ અલગ સૂચના પ્રમાણે સર્વનામમાં ફેરફાર કરો, કાર બદલો, એવા ફેરફાર કર્યા હતા. સાથે સાથે તમને થોડુંક ગૃહ કાર્ય પણ આપેલું હતું. આજે વળી પાછું વધારાના 2 પેરેગ્રાફને આપણે અન્ય સૂચના પ્રમાણે જે આપણને સૂચનાઓ આપેલી છે અથવા તો આપણે જાતે વિચારીને એ સૂચના પ્રમાણે એનો ફેરફાર કરશું. જોઈએ પહેલો જે પેરેગ્રાફ આપ્યો તે, ધ બોય ગોઝ ટુ સ્કૂલ, હી એન્જોય સ્ટડીંગ બટ ટુડે હી હેઝ ગો ટુ હિઝ વિલેજ, હી વિલ વર્ક ઓન હિઝ ફાર્મ. એને આપણે કોઈ પણ બહુવચનમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. જો પહેલાં આપ્યું આપણને ધ બોય, એનું બહુવચનમાં રૂપાંતર કરવું તો તમને સ્ટાર્ટ લાઇક ધીસ આવી રીતના આપેલું હોય. એ અગાઉ મેં તમને કીધું હતું કે શરૂઆત અહીંથી કરો, તો આવું આપણને કીધું હોય ધ બોયઝ, આટલું જ આપ્યું હોય. એટલે તમારે એના ઉપરથી સમજી જવાનું કે ધ બોયનું આપણે શું કરવાનું, ધ બોયઝ. એટલે કે આ એક વચન છે એનું આપણે શું કરવાનું, બહુવચનમાં રૂપાંતર કરવાનું. તો આ પેરેગ્રાફનું આપણે બહુવચનમાં રૂપાંતર કરીએ તો શું થાય? તો પેલું ધ બોય છે એનું બહુવચન બોયઝ, ગોઝ રહ્યું એનું થઈ જશે ગો. કારણ કે આ વાક્ય આપણને જે આપ્યું સાદા વર્તમાનકાળનું આપેલું છે. સાદા વર્તમાનકાળની અંદર ત્રીજો પુરુષ એક વચન આપેલું હોય તો ક્રિયાપદને એસ કે યસ લાગે. હવે આપણે જ્યારે એનું બહુવચનમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે ધ બોય એક વચન હતો, અહીંયા શું થઈ ગયું, બહુવચન. તો સાદો વર્તમાનકાળ હોય એમાં બહુવચનમાં ગોઝનું ગો થઈ જાય, કારણ કે ત્યાં ક્રિયાપદને એસ કે યસ લાગતો નથી. એટલે ગો ટુ સ્કૂલ, અથવા તો સ્કૂલની બહુવચન સાથે સાથે કરી શકે સ્કૂલ્સ, અથવા ખાલી સ્કૂલ રાખો તો પણ ચાલે. કારણ કે વિદ્યાર્થી સ્કૂલે જાય છે કે છોકરો સ્કૂલે જાય છે અથવા તો છોકરાઓ સ્કૂલે જાય છે, બંને હાલે. અથવા છોકરાઓ સ્કૂલ એટલે કે શાળાઓમાં જાય છે, એવું પણ બોલી શકાય. એક સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કે છોકરાઓ પણ જઈ શકે અને ઘણા બધા છોકરા એક સ્કૂલની અંદર પણ જઈ શકે. એટલે બહુવચનમાં તમે ટુ સ્કૂલ્સ કરી શકો અથવા ટુ સ્કૂલ બે રાખી શકો. હવે જે અહીંયા હી આપેલું છે એ કોના માટે વપરાયેલું, તો કે ધ બોય, એટલે કે છોકરાઓ માટે વપરાયેલું છે, એટલે છોકરા માટે. હવે એનું આપણે બહુવચન કરો તો અહીંયા બોયનું જેમ બોયઝ કર્યું, એટલે કે આનું આપણે બહુવચન કર્યું તો હી છે એનું બહુવચન કરવાનું. એનું બહુવચન શું હીનું, તો હીનું બહુવચન આપણે જે ઓલું કોષ્ટક હતું હી સીટ, એનું બહુવચન મેં તમને શું કીધું હતું, ત્રીજો પુરુષ બહુવચન એટલે ધે. ત્રીજો પુરુષ એક વચનની અંદર હી સી ઈટ, એટલે હીનું બહુવચન અહીં ધે થાય, સી હોય તો એનું બહુવચન ધે થાય, અને ઈટ હોય તો એનું બહુવચન અહીં ધે થાય. પછી એન્જોયઝ, તો એનું એન્જોય એસ કે યસ લાગેલું હોય શું થાય, નીકળી જાય, એન્જોય. સ્ટડીંગ, બટ ટુડે હીનું વળી પાછું શું થઈ જશે, બહુવચન ધે. હેઝનું બહુવચન હેવ, બરાબર. હેઝ રહ્યું એ કોની સાથે આવે, તો કે હી સી ઈટ સાથે હેઝ આવે. આપણે જે ટુ હેવના રૂપ જોયા હતા જ્યારે સર્વનામ શીખતા હતા ત્યારે,
ત્યારે ટુ હેવના રૂપ કોની સાથે શું આવે, એટલે કે આઈની સાથે હેવ આવે, વીની સાથે હેવ આવે, યુની સાથે હેવ આવે, હિસી હિટની સાથે શું આવે તો કે હેઝ. એવી જ રીતના અન્ય કોઈ પણ કરતા હોય તો એની સાથે શું આવે હેવ, એટલે હેઝનું શું થઈ જાય હેવ. પછી ટુ ગો, અહીંયા કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે ટુ પછીનું જે ક્રિયાપદ રહ્યું એ ક્રિયાપદ કેવું હોય ઇન્ફિનિટિવ, હેતુદર્શક, એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. પછી અહીંયા હીઝ આપેલું છે તો હીની સંબંધક વિભક્તિ શું થાય હીઝ. એવી રીતના આપણે અહીંયા કોની સંબંધક મૂકવાની ધેની. જે સર્વનામનું કોષ્ટક તમે યાદ કરો, આડું બોલો હી, હિમ, હીઝ, હીઝ, આવું આવે ને, હી, હિમ, હીઝ, હીઝ. આવી આપણે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને આ બે સંબંધક આ વિશેષણ તરીકે ને આ સર્વનામ નામ તરીકે. હવે જો આની સાથે આપણે એનું બહુવચનની લીટી લખી લાઈન તો ધે, ધેમ, ધેર અને ધેર્સ. એટલે હવે અહીંયા હીઝ આપેલું છે તો હીઝ તો આપણી પાસે બે છે. હવે ધેર મૂકવું કે ધેર્સ મૂકવું, તો જો હીઝ પછી નામ આપેલું હોય તો એ વિશેષણ તરીકે પહેલું હીઝનો ઉપયોગ થયેલો, તો હીઝ પછી શું આપેલું હર ફેમિલી, સોરી હીઝ પછી વિલેજ, વિલેજ રહ્યું ગામનું નામ એટલે પ્રોપર નાઉન છે. એટલે નાઉન જે છે નામ આપેલું છે, જો એ નામ ન આપ્યું હોત તો આ હીઝ આવત. અહીંયા હીઝ આપેલું છે એટલે એનું બહુવચન શું થાય ધેર, એટલે હીઝનું શું થઈ જશે ધેર. પછી ધેર વિલેજ છે તો વિલેજનું બહુવચન થાય, અથવા ખાલી વિલેજ રાખી શકો, અથવા વિલેજીસ બે કરી શકાય. બહુવચનમાં કીધું તો મોટા ભાગે બહુવચન કરો તો વધુ સારું. પછી આનું બહુવચન વળી પાછું હીનું ધે. વિલ તો બધા જ કર્તાઓ સાથે ભવિષ્યકાળની અંદર વિલનો જ ઉપયોગ થાય. હા, સેલનો ઉપયોગ થતો હતો એ પ્રથમ પુરુષ એકવચન હોય, તો અત્યારે મોટા ભાગે દરેક કર્તાની સાથે વિલનું વિલ જ રહી, એટલે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. વર્ક ઓન હીઝનું વળી પાછું શું થઈ જશે ધેર ફાર્મ. એનું પાછું બહુવચન કરું તો ફાર્મ્સ, એનું બહુવચન થાય. બહુવચન કરતી વખતે શું કે જે નામ આવે નાઉન અથવા તો પ્રોનાઉન એમાં ચેન્જીસ થાય, અને એ ચેન્જીસની સાથે સાથે આવતા ટુ બીના રૂપો, ટુ હેવના રૂપ, અને સાથે સાથે જે ક્રિયાપદ હોય જો એસ કે એસ વાળું તો એમાં ફેરફાર થતા હોય એ ધ્યાન રાખવાનું. બરાબર. હવે આ જ વાત કે આને નાને આપણે કારમાં રૂપાંતર કરીએ. ખાલી આપણને આ રીતનું આપ્યું હોય કે સ્ટાર્ટ લાઈક ધીસ, ધ બોય વેન્ટ ટુ, પછી પૂરું. એટલે ધ બોય એમને રાખ્યું, એમાં કોઈ ચેન્જીસ કર્યો નથી. પણ અહીંયા ગોઝનું એ શું કર્યું વેન્ટ. એનો અર્થ શું થાય કે ક્રિયાપદનું જે મૂળ રૂપ છે કે એસ વાળું રૂપ એ કયા કાળમાં આવે તો કે સાદા વર્તમાન કાળની અંદર આવે. સાદો વર્તમાન કાળ. એવી જ રીતના વેન્ટ વિષયમાં આવે તો કે સાદા ભૂતકાળ. એટલે કે આપેલું સાદા વર્તમાન કાળનો પેરેગ્રાફ આપણે શેમાં ફેરવવાનો સાદા ભૂતકાળની અંદર. અને જ્યારે કાળ પરિવર્તન આવે ત્યારે કરતા કે એવો કોઈ ફેરફાર થતો નથી. માત્ર શેમાં ફેરફાર થાય ક્રિયાપદની અંદર ટુ બીના રૂપ, ટુ હેવના રૂપ, જે કાળ સૂચવવા માટે ખાસ વપરાતા હોય તેની અંદર ફેરફાર થાય. અમુક સમયે સમય સૂચક શબ્દો ક્યારેક ક્યારેક આપ્યા હોય તો એમાં ફેરફાર થાય, પણ મોટા ભાગે સમય સૂચક શબ્દો એ સમયે આપણને આપેલા હોતા નથી. આમાં ફેરફાર કરીએ તો શું થશે The boy
જે ગોઝ આપેલું છે તો એનું ભૂતકાળનું રૂપ વેન્ટ ટુ સ્કૂલ. પછી ધ બોય એની જગ્યાએ શું હતું? હી એન્જોયડ. બરાબર, ઈ એન્જોય એસ નીકળી એની જગ્યાએ શું લાગશે? ઈડી, એટલે ભૂતકાળનું રૂપ થઈ જાય. સ્ટડિંગ. બટ ટુડે છે તો એનું આપણે ધેટ ડે કરી નાખશું સમય સૂચક શબ્દની અંદર. પછી હી આપેલું છે તો એનું કોઈ ફેરફાર આપણે કરવાનો નથી થતો. હેઝ આપ્યું એનું હેડ થઈ જાય. બરાબર, એકી ફેરફાર થશે. એક આ ફેરફાર આપણે કર્યો, એક આ ક્રિયાપદમાં ફેરફાર થાય. અને ટુ બીના રૂપ ટુ ગો. હા, એક આ વસ્તુ યાદ રાખવાની આપણે ખાસ મહત્ત્વની. શું કે પહેલું જે ક્રિયાપદ હોય, પહેલું જે ટુ બીનું રૂપ હોય એમાં કાર પરિવર્તન થાય. અને એની સાથે જે સંલગ્ન છે ટુવાળું ક્રિયાપદ એમાં ફેરફાર થતો નથી, કારણ કે ઇન્ફિનિટિવ છે. હેતુ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. તેથી એ ઇન્ફિનિટિવ વાળું ક્રિયાપદ એટલે શું? તો કે જે મૂળ ક્રિયાપદ છે એની સાથે ટુ લાગે એટલે ઇન્ફિનિટિવ બને. અને ઇન્ફિનિટિવ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ હોય, એમાં કોઈ ફેરફાર થતો નથી. ટુ હિઝ વિલેજ. વળી પાછું હી વિલ છે એને આપણે ભૂતકાળમાં ફેરવવું હોય. આ ભવિષ્યકાળનું વાક્ય છે. તો ભવિષ્યકાળમાં તો વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જ્યારે ભૂતકાળમાં ફેરવવું હોય તો આપણે શું મૂકવું પડે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો વિલ તો નીકળી જશે. જે મૂળ રૂપ આપેલું છે એની સાથે એને આપણે ભૂતકાળમાં ફેરવશે. એટલે અહીંયા વર્ક છે તો વર્કનું ભૂતકાળનું રૂપ વર્કડ. ઓન હિઝ ફાર્મ. આ રીતના કાળમાં પરિવર્તન. હવે એને આપણે ભવિષ્યકાળમાં જ ફેરવી. એ આખે આખું રહ્યું ભવિષ્યકાળમાં. તો આ રીતના આપણને સૂચના આપેલી હોય. બોયઝ વિલ ગો. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ કે પેરેગ્રાફ એકને એક હોય, ગમે તે હોય, આપણને સૂચના કઈ આપેલી છે એ સૂચના પ્રમાણે આપણે પહેલાં એનો સંબંધ નક્કી કરશું, પછી એ પ્રમાણે ફેરફાર કરશું. આ જ પેરેગ્રાફને પહેલાં આપણે બહુવચનમાં ફેરવ્યો, ત્યાર પછી આપણે એને ભૂતકાળમાં ફેરવ્યો, અને હવે એને આપણે શેમાં ફેરવશું? વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળ છે એમાં ફેરવી, સાદા ભવિષ્યકાળમાં. તો બોય વિલ ગો, એટલે કે જો બોયનું બોય ગોઝ હતું એનું શું કર્યું? વિલ ગો. તો વિલ ગો છે એ કયા કાળમાં આવે? ગોઝ રહ્યું સાદા વર્તમાન કાળની અંદર આવે. વિલ ગો તો વિલ રહ્યું ભવિષ્યકાળ સૂચવે. તો ભવિષ્યકાળમાં આપણે એને ફેરવ્યું. બરાબર, તો ભવિષ્યકાળ પ્રમાણે એનો ફેરફાર કરીએ તો શું થશે? ધ બોય ગોઝનું થઈ જશે વિલ ગો ટુ સ્કૂલ. પેલું વાક્ય પૂરું. બીજું હી એન્જોય સ્ટડિંગ. એકલાનો ખાલી ફેરફાર કરી તો એન્જોય રહ્યું એને ભવિષ્યકાળમાં ફેરવી તો વિલ એન્જોય. હી વિલ એન્જોય સ્ટડિંગ. એટલે કાળમાં પરિવર્તન વખતે જે કીધું કે ક્રિયાપદને જ ફોલો કરવાના રહે. કર્તા, કર્મ કે અન્ય શબ્દો રહે એ એમનામ જ રહે, એમાં કોઈ ફેરફાર થતો નથી. બટ ટુડે હી હેઝ આપ્યું
તો એનું ભવિષ્યકાળ શું થાય? તો વિલ હેવ ટુ ગો ટુ his village. પછીનું જે વાક્ય છે એ ભવિષ્યકાળનું જ આપ્યું છે, એટલે આપણે એમાં કોઈ ફેરફાર કરશું નહીં. હી વિલ વર્ક ઓન હિઝ ફાર્મ. એટલે ક્યારેક એક આવો પ્રશ્ન બને કે એના કાળનું વાક્ય પણ આપ્યું હોય, પણ મોટા ભાગે ન હોય. આપ્યું હોય તો એમાં કંઈ ફેરફાર નહીં કરવાનો, કન્ફ્યુઝન કરવા માટે ક્યારેક મૂક્યું હોય તો એ ચેન્જીસ કર્યા વગર એમને લખવાનું થાય. આ રીતનો ફેરફાર હોય. આવી રીતના પેરેગ્રાફ આપ્યા હોય તો એનું પેસિવમાં રૂપાંતર કરો, એવું પણ કીધું છે. એક્ટિવ પેસિવ આપણે અગાઉ શીખી ગયા તે. સર્વનામમાં ફેરફાર કરો, બહુવચનમાં ફેરવો, જાતિ બદલાવો, એવું હોય. જેમ કે અહીંયા તો બોય આપ્યું એની જગ્યાએ એમ પણ કહે કે બોયની જગ્યાએ ગર્લ્સનો ઉપયોગ કરો. એટલે આ વાક્ય આપણને જે રીતનું આપ્યું એ વાક્યમાં આ રીતના કીધું હોય ધ ગર્લ, બસ એટલું જ આપ્યું. એટલે બોયની જગ્યાએ તમારે શું મૂકવાનું? ગર્લ. અને જ્યારે તમે બોયની જગ્યાએ ગર્લ મૂકો એટલે જાતિ બદલી ગઈ. આ નર જાતિ છે, આ કંઈ નારી જાતિ. તો આ રીતના પણ પૂછી શકે. એટલે જાતિમાં પરિવર્તન કરો એવું પણ હોય. તો એમાં શું થાય? તો એમાં એ જ રહે, એ પણ જોઈ લઈ. એમાં ફેરફાર કરીએ ત્યારે શું થશે? તો બોયની જગ્યાએ શું આવશે? ધ ગર્લ. એ ગોઝનું ગોઝ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. કેમ કે આપણને એક વચન, આ એક વચન હતું એની જગ્યાએ એક વચન કીધું. જો બોયની જગ્યાએ ગર્લ્સ મૂકવાનું કીધું હોત તો ગોઝમાંથી ઈએસ નીકળી જાત. પણ એ તો કાંઈ નહીં, ખાલી એક વચન આ છે એની જગ્યાએ એક વચન જ મૂકવાનું, પણ જાતિ બદલે. ખાલી અહીંયા જે જાતિ આપી નર જાતિ આપી, અહીંયા જે જાતિ આપણે હવે મૂકીશું એ શું આવશે? નારી જાતિ. ગોઝ ટુ સ્કૂલ. હવે જો અહીંયા હી આપેલો છે એ બોય માટે વપરાયેલો છે, પણ આપણે કોના માટે વાપરવાનું? ગર્લ્સ. તો ગર્લ્સ માટે તો સર્વનામના કોષ્ટકમાં તમે જાઓ, થોડુંક યાદ કરો તો જે હીની લાઈન હતી, હી, હિમ, હીઝ, બરાબર. એવી જ રીતના એની નીચે સીની લાઈન હતી, સી, હર, હર્ષ. આ નર જાતિ માટે આનો ઉપયોગ થાય ને આનો નારી જાતિ માટે ઉપયોગ થાય. એટલે બોય માટે આપણે હી વાપર્યું, તો ગર્લ્સ માટે શું વપરાશે? અહીંયા કર્તા વિભક્તિ હતી તો એની કર્તા વિભક્તિ શું થાય? સી. તો અહીંયા આપણે શું મૂકશું? સી. પછી એન્જોય, તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. એન્જોયસ, સ્ટડિંગ, બટ, ટુડે, એ બધું એમનેમ જ રહેશે. હી છે તો વળી પાછું એનું શું થઈ જશે? સી. હેઝનું હેઝ, કેમ કે ઈ સીટ સાથે હેઝ જ આવે. ટુ, ગો ટુ, હીઝનો વળી ફેરફાર થશે. જો હીનું સંબંધક હીઝ, એના માટે એનું શું થઈ જશે? હર. હર વિલેજ. એવી જ રીતના હી વળી પાછું આવ્યું તો એનું સી, વિલ વર્ક ઓન હિઝ
ફાર્મ. જાતિ પરિવર્તન તો હકીકતે જોવા જઈએ ને તો ખાલી આપણને એવું કીધું કે ધ બોયની જગ્યાએ ધ ગર્લ્સ વાપરો, પણ હકીકતે તમે એવું જોવા જાઓ તો સર્વનામમાં ફેરફાર જેવું થઈ ગયું. એટલે કે હીની જગ્યાએ તમે શું વાપરું તો કે સી, એટલે જ્યાં હી હતું ત્યાં સી મૂક્યું. પહેલાંમાં બહુ વચન કર્યું, ધ બોયની જગ્યાએ ધ બોયઝ કર્યો, એટલે એનો અર્થ એ થયો કે આપણે હીની જગ્યાએનું બહુ વચન ધે વાપરવાનું. આ પણ સાથે સાથે જે ફેરફાર થાય એ ખાસ ધ્યાન રાખવાના. બરાબર, તો આ પહેલાં પેરેગ્રાફને આપણે બહુવચનમાં ફેરવ્યું, પછી ભૂતકાળમાં ફેરવ્યું, ભવિષ્યકાળમાં ફેરવ્યું, જાતિ પરિવર્તન કર્યું. એવી જ રીતના આપણને અન્ય કોઈ પણ ક્યાં નામની જગ્યાએ સર્વનામ વાપરો, એટલે આમાં ધ બોયની જગ્યાએ આઈ વાપરવાનું કીએ. આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું, હજી એકવાર જોઈ નાખી કે બોયની જગ્યાએ આપણને શું કીધું હોય, આઈ વાપરો. આવું આપ્યું હોય આઈ, આવી રીતના ખાલી આઈ ગો ટુ સ્કૂલ, આટલું જ આપ્યું, આઈ ગો ટુ સ્કૂલ. તો એમાં શું થાય એ ફેરફાર એક જોઈ લે, એટલે કે નામની જગ્યાએ સર્વનામ. કોઈની જગ્યાએ શું વાપરવાનું, આઈ. તો આઈ. હવે આ ત્રીજો પુરુષ એકવચન એટલે શું આવ્યું, ગોઝ. પણ આઈની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું, મૂળ રૂપ, એસ કે એસ વગરનું. ગો ટુ સ્કૂલ. હી વાપરેલું છે, એ તો બોયઝ માટે વાપરેલું કે બોય માટે. આપણે બોય માટે શું વાપરવાનું, આઈ, એટલે હીનું શું થઈ જશે, આઈ. એન્જોય, એસ નીકળી જશે. સ્ટડીંગ. બટ ટુડે હીનું વળી પાછું હી કોના માટે વાપરું, બોય, અને બોય માટે આપણે શું વાપરવાનું, આઈ. સંબંધ નક્કી કરતું જવાનું, એટલે હીનું શું થઈએ, આઈ. તો આઈની સાથે હેઝનું આવે, શું આવે, હેવ. ટુ, ગો ટુ, હીઝ. હીઝનું વળી પાછું ફેરફાર થશે, કારણ કે હીઝ રહ્યું કોના અનુસંધાને લખેલું હતું, તો કે હી પ્રમાણે. અને હી કોના પ્રમાણે લખેલું હતું, બોય પ્રમાણે. બોયની જગ્યાએ શું વાપરવાનું, આઈ. આઈ કરતા વિભક્તિ હતી તો આપણે એનું બરાબર હીનું આઈ કરતા હતા, પણ અહીંયા કઈ વિભક્તિ, હીઝ. જોવું હોય તો કોષ્ટકની અંદર આપણે જોઈ, આપણે જો હી એટલે ધ બોય, પહેલાં ધ બોયની જગ્યાએ આપણે શું વાપરવું, આઈ. અને એના માટે એ શું વાપરે, હી. અને હી માટે આપણે શું વાપરી, આઈ. હવે એનું જો કર્મ વિભક્તિ આપી હોય હિમ, તો આપણે એની જગ્યાએ શું વાપરવાનું થાય, મી. એવી રીતના જો સંબંધક આપેલી હોય હીઝ, તો એની જગ્યાએ માય અથવા તો માઇન. તો અહીંયા આપણને જે સંબંધક આપેલું છે એ પહેલું આપેલું છે, એટલે આપણે એની જગ્યાએ શું વાપરશું, માય. માય વિલેજ. હવે પછીનું હી વિલ વર્ક, તો હીની જગ્યાએ આપણે શું વાપરવાનું હતું, આઈ. કારણ કે હી છે કોના માટે વપરાયેલું, બોય માટે. તો આઈ વિલ વર્ક ઓન હીઝ આપેલું છે, અહીંયા વળી પાછું શું આવી હશે, માય ફાર્મ. તો આ રીતના ઘણું બધું ફેરફાર આવે, જાતિ બદલો, ચેન્જ ધ જેન્ડર, બરાબર, રિપ્લેસ કરો, બરાબર. કોઈ પણ એવું ઘણું બધું આવી શકે, નામને જગ્યાએ સર્વનામ, સર્વનામની જગ્યાએ નામ. આવા જે ફેરફાર આવે એ ફેરફાર એ તમારે યાદ રાખવાના રહેશે. હવે આ બધું આપણે જે આમાં જોયું એવા ને એવા ફેરફાર હું તમને આ બીજા પેરેગ્રાફમાં થોડાક નોંધાવું, એ તમારે લખવાનું, એટલે ગૃહ કાર્ય તરીકે લખવાનું. બુક લઈને લખવું હોય તો લખી લ્યો.
બીજું વાત પેરેગ્રાફ જે છે એને તમારે શું કરવાનું, ગૃહ કાર્યમાં હું જે અહીંયા તમને સૂચના આપું એ સૂચના પ્રમાણે ફેરફાર કરીને મને મોકલવાના રહેશે. પેલું સી વાળું જે વાક્ય છે, બરાબર, ગુજરાતીમાં સૂચના લખું, સીને બદલે હીનો ઉપયોગ કરવાનો. હી, યુઝ હી ઇન્સ્ટેડ ઓફ સી. ત્યાર પછી સીને બદલે આઈ. ત્યાર પછી સીને બદલે ધે. ત્રણ. ત્યાર પછી આને નાને જે આપેલો છે કાળ, એટલે તમારે એને સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે, એટલે આ ચોથું. પછી એને તમારે સાદા ભવિષ્યકાળમાં બદલવાનું 5, બરાબર. ત્યાર પછી આમ જોવા જઈએ તો નામ તો આપ્યું નથી, એટલે અહીંયા જે સી છે, બરાબર, સીને બદલે ભરત નામ વાપરવાનું છે, ભરત અથવા તો ભારતી. હવે આટલું તમારે કરવાનું રહેશે. એક તો સીને બદલે હીમાં રૂપાંતર કરો, સીને સ્થાને આઈ વાપરો, સીના સ્થાને ધે વાપરો. બીજું કે સાદા ભૂતકાળમાં એનું બદલવાનું, સાદા ભવિષ્યકાળમાં બદલો, અને સીને બદલે ભરત અથવા તો ભારતી એ નામ લખીને એ પેરેગ્રાફને તમારે લખવાનો રહેશે. આભાર.